હેલો એવરીવન, વેલકમ ટુ માય જીપીએસસી. હું શેતલ સોલંકી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, આની પહેલાં આપણે જે વિડીયો જોયો, લેક્ચર જે જોયું એ હતું હાઉ ટુ લર્ન ઇંગ્લિશ, હાઉ ટુ પ્રિપેરિંગ ઇંગ્લિશ, ઇંગ્લિશની તૈયારી કઈ રીતે કરવી, ઇંગ્લિશ કઈ રીતે શીખવું. ઓકે, એ બધી ટિપ્સ આપ્યા પછી આપણે આજેનો જે લેક્ચર જે છે એ ઇંગ્લિશ ગ્રામર જે છે એના ટોપિક્સ વિશે ચર્ચા કરવાના છે કે આપણે ઇંગ્લિશ ગ્રામર જે સિરીઝ લેક્ચર સિરીઝ ચલાવવાના છીએ, શીખવાડવાના છીએ, એમાં હું તમને કયા કયા ટોપિક્સ અથવા તો કયા કયા ચેપ્ટર જે છે એ શીખવાડવાની છું એની વાત કરવાના છીએ. ઓકે, તો શરૂ કરીએ. ઇંગ્લિશને તમે નોર્મલી ના લેતા કે ઇંગ્લિશ જે છે એ દરેક એક્ઝામમાં પૂછાય છે અને દરેક એક્ઝામમાં તમારે એને તૈયાર કરવું જ પડશે. ઇંગ્લિશમાં તમે જો સ્કોરિંગ માર્ક લાવશો તો તમે બીજા વિષયોમાં તો લાવવાના જ છો, તમારે ઇંગ્લિશમાં જ માર્ક કપાય છે. તો આ પણ શીખી લેશો તો તમે સારા એવા માર્કે એક્ઝામ જે છે એ ક્લિયર કરી શકશો અને સારામાં સારા માર્ક લાવી શકશો. ઓકે, તો આજનો આપણે ઇંગ્લિશ ગ્રામરના ટોપિક્સમાં ઇંગ્લિશ શીખતા પહેલાં તમારે સૌથી વધુ ધ્યાન રાખવાનું કે કયું પ્રકરણ ઇંગ્લિશ ગ્રામર શીખતા પહેલાં પહેલું આવે. તો સૌથી પહેલાં તમારે પાર્ટ ઓફ સ્પીચ જે ચેપ્ટર જે છે ગુજરાતીમાં જે આપણે બધું કઈ રીતે ગુજરાતી વ્યાકરણ શીખીએ છીએ તો વર્ણમાલા પહેલાં શીખીએ, એ રીતે ઇંગ્લિશ ગ્રામર શીખતા પહેલાં તમારે પાર્ટ ઓફ સ્પીચ શું છે એ શીખવું જરૂરી છે. તો ઓકે, લેટ સ્ટાર્ટ ધી પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચ તમે કોને કહેશો? પાર્ટ એટલે કે ભાગ અથવા તો વિભાગ. ઓકે, અંગ જેને કહીએ ને આપણે. અને સ્પીચ એટલે કે બોલી. શું કહેવાય? બોલી. પાર્ટ ઓફ સ્પીચ એટલે કે ભાષાના અંગો અથવા તો બોલી. શું થાય? એનું ગુજરાતી અર્થ થશે ભાષાના અંગો. આપણું શરીર છે એમાં હાથ છે, પગ છે, શરીર, આ બધા અંગો અલગ અલગ મળી ભેગા થઈ અને આપણું આખું આ શરીર જે છે એ શરીર તંત્ર બને છે. તો એ રીતે ઇંગ્લિશમાં પણ એવું જ છે કે જુદા જુદા ભાગ જે છે, અંગ જે છે, પાર્ટ્સ એ ભેગા મળી અને આખી ઇંગ્લિશ જે છે એ સ્પીચ લેંગ્વેજ ભાષા જે છે, બોલી એ બને છે. એમાં આપણે જે પાર્ટ ઓફ સ્પીચ ભણવાના છીએ એમાં 9 પાર્ટ ઓફ સ્પીચ. ભાષાના કેટલા અંગો છે? 9. ઓકે, 9 છે ભાષાના અંગો. આના સિવાય બી 9 સિવાય બી બીજા ઘણા બધા અંગો છે, પાર્ટ્સ છે ભાષાના, એના વિશે શીખવાના છીએ. પરંતુ 9 પાર્ટ્સમાં આપણે આર્ટિકલ છે, નાઉન છે, એડવર્બ છે, એડજેક્ટિવ્સ છે, જેન્ડર છે, જાતિ, પછી પ્રોનાઉન્સ છે, સર્વનામ છે, એ બધા, પછી કંજક્શન છે, સંયોજકો, એ બધા પાર્ટ ઓફ સ્પીચ. હું જ્યારે તમને ડિટેલમાં આ જે ચેપ્ટર, અત્યારે તો હું ટોપિક્સની ચર્ચા કરું છું કે આ ચેપ્ટર આપણે આવા ટોપિક્સ લેવાના છે ઇંગ્લિશ ગ્રામરમાં. હાલ હું તમને બેઝિક માહિતી આપું છું, ખાલી કોન્સેપ્ટ અત્યારે ખાલી ક્લિયર કરાવું કે આ આટલા ચેપ્ટર જોઈશું. ચિંતા ના કરવાની, ખબર ન પડે તો જ્યારે આપણે ડિટેલમાં ચેપ્ટર ચલાવીશું ત્યારે તમને હું એના ઉપયોગ, એના અપવાદ, એનો ઉપયોગ ક્યાં થાય, એની ખાલી જગ્યા, એક્ઝામમાં આ પાર્ટ ઓફ સ્પીચ કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ બધું જ ડિટેલમાં હું તમને જ્યારે શરૂ કરી પાર્ટ ઓફ સ્પીચ ચેપ્ટર ત્યારે ચોક્કસથી ક્લિયર કરાવી દઈશ. ઓકે, તો 9 પાર્ટ ઓફ સ્પીચ, ભાષાના કેટલા 9 અંગો છે, આના સિવાય બી બીજા છે, એ બધું ડિટેલમાં આપણે ચેપ્ટર ચલાવીશું ત્યારે ક્લિયર કરશું. સમજ્યા? બીજું, આર્ટિકલ્સ. આર્ટિકલ્સ બધા માટે કોમન થઈ ગયું કે આર્ટિકલ તો બધાને આવડે. નો, એવું નથી. આર્ટિકલ એટલું બધું ઊંડાણમાં બી છે કે એના પર તમે PhD પણ કરી શકો. ઓકે, આર્ટિકલનું કોઈ પર્ટિક્યુલર ગુજરાતી નથી કે આર્ટિકલનો અર્થ શું થાય. આર્ટિકલનો કોઈ અર્થ થતો નથી, પરંતુ આર્ટિકલ્સ 3 છે, બધાને ખબર છે કે A, N એન્ડ ધી અથવા તો ધ, તમે જે બોલતા હોય, AN અને ધ 3 આર્ટિકલ છે. એના સિવાય પણ બીજું શીખવાનું છે કે નો આર્ટિકલ ક્યારે આવે. કયો? નો આર્ટિકલ. એ અને એન જે છે એ ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ છે, અનિશ્ચિત આર્ટિકલ છે. અને ધ જે છે એ
ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે જે એક જ વ્યક્તિ વસ્તુ માટે વપરાય છે ધ. અને નો આર્ટિકલ ક્યારે ન લાગે એ પણ આપણે જોવાના છીએ. આર્ટિકલનું જ્યારે હું ચેપ્ટર ચલાવીશ ત્યારે તમને એની એ એન્ડ ધી એન્ડ નો આર્ટિકલ વિશે સમજાવીશ, પછી એનું રિવિઝન કરાવીશ. પછી પરીક્ષામાં જે અત્યાર સુધીના જે પેપર લેવાયા છે એમાં આર્ટિકલની કેવી ખાલી જગ્યા છે એના માટેનો પણ હું એક લેક્ચર બનાવવાની છું કે આર્ટિકલના કેટલા પ્રશ્નો અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયા છે. એટલે ચિંતા ન કરતા, એ એન્ડ ધ એન્ડ નો આર્ટિકલમાં આટલું શીખીશું. પછી ત્રીજું ચેપ્ટર લેવાનું છે નાઉન્સ. નાઉન્સ એટલે શું થાય? નાઉન્સનું ગુજરાતી થશે નામ અથવા તો સંજ્ઞા. શું થશે? નામ અથવા તો સંજ્ઞા આપણે જેને કહીએ છીએ. ઓકે, નાઉન્સ એટલે કે નામ. મારું નામ છે એટલે તમે મને ઓળખી શકો કે શેતલ બેન. ઓકે, તો એ રીતે દરેક વસ્તુના શું છે? નામ છે. વસ્તુના નામ છે, વ્યક્તિના નામ છે, સ્થળના નામ છે. એમ દરેક વસ્તુ, વ્યક્તિ, સ્થળને નામ આપ્યા છે એટલા માટે આપણે એને ઓળખી શકીએ. જો નામ ના હોય તો આ લાવો, પણ શું લાવો? વસ્તુનું નામ હોય તો ખબર પડે ને કે આ લાવો. તો એટલા માટે નાઉન્સ એટલે કે નામ, સંજ્ઞા વિશે આપણે શીખવાના છીએ. નાઉન્સ, નામના કેટલા પ્રકાર શીખવાના છીએ આપણે? તો 5 પ્રકાર, 5. ઓકે, પ્રોપર નાઉન, એટલે કે નિશ્ચિત નામ અથવા તો વ્યક્તિવાચક નામ. ઓકે, પછી કોમન નાઉન, પછી પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નિશ્ચિત નામ. કોમન નાઉન એટલે કે સામાન્ય, જે આખી જાતિ અથવા તો આખા સમૂહને લાગુ પડે એ કોમન નાઉન, જાતિવાચક નામ. પછી કલેક્ટિવ નાઉન, એટલે કે સમૂહવાચક, જૂથવાચક નામ જે આખી જાતિને લાગુ પડે, જેમ કે સ્ત્રીઓનો સમૂહ, પક્ષીઓનો સમૂહ, જીવજંતુનો સમૂહ, પછી પ્રાણીઓનો, બકરીઓનું આખું ઝુંડ હોય, મધમાખીનું આખું મધપૂડો હોય, એના માટે શું વપરાય? એ બધા કલેક્ટિવ નાઉન, સમૂહવાચક વપરાય છે. પછી આવે છે મટેરિયલ નાઉન. કયું? મટેરિયલ એટલે કે દ્રવ્યવાચક નામ, જેમાં દ્રવ્ય, પાણી, પછી લોખંડ, સિમેન્ટ, બધી દ્રવ્યવાચક મટેરિયલ નાઉનનો સમાવેશ થશે. અને પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ. આ બધા નાઉન જે છે એ કેવા છે કે જેને આપણે અડકી શકીએ, ટચ કરી શકીએ, એ બધા છે. પરંતુ આ એબ્સ્ટ્રેક્ટ નાઉન જે એ કેવું છે કે જેને આપણે અનુભવ કરી શકીએ, લાગણી છે, કોઈક પ્રેમ છે, દયા છે, સેડનેસ છે, લવ છે, કાઇન્ડ, આ બધું જે છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામમાં સમાવેશ થશે. તો પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટેરિયલ નાઉન એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન, આ 5 નાઉન આપણે ભણવાના છીએ. નાઉનનું ચેપ્ટર ચલાવીશું ત્યારે. પછી આવે છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર એટલે કે એક વચન. શું થશે? એક વચન. અને પ્લુરલ એટલે બહુવચન. ઓકે, એક વચન કોને કહેવાય અને બહુવચન કહેવાય? ગુજરાતીમાં તો આપણને આવડે છોકરા, તો એનું બહુવચન છોકરો, તો એનું બહુવચન થશે છોકરાઓ. ઓકે, તો બોય, એક ઉદાહરણ લઉં તો તમને ખબર પડે કે બોય, તો એનું બહુવચન થશે બોયઝ. આ થઈ ગયું એનું પ્લુરલ નાઉન. બોયનું આ છે સિંગ્યુલર નાઉન, આ છે એનું પ્લુરલ નાઉન એટલે કે બહુવચન નામ. તો એક વચન અને બહુવચન એના વિશે ભણીશું. પછી બીજું નેક્સ્ટ ચેપ્ટર લઈશું કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એ જે છે એ સૌથી મહત્વનું નાઉનમાં ટોપિક ગણાય. સમૂહવાચક અથવા તો જૂથવાચક નામ. સમૂહવાચક નામ. ઓકે, ગુજરાતી આપણો વિષય જે છે, ગુજરાતીમાં જે સમૂહવાચક નામ આવે છે એ ઓછા છે, પરંતુ ઇંગ્લિશમાં ઢગલાબંધ કલેક્ટિવ નામ, સમૂહવાચક નામ જે છે એ આપેલા છે. જેમ કે પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુ હોય, એ બધાને અલગ અલગ નામ આપવામાં આવે છે. અને પરીક્ષકો હવે કલેક્ટિવ નામ, પરીક્ષામાં સૌથી વધુ કલેક્ટિવ નામ પૂછાય છે કે છોકરીઓના સમૂહને શું કહેવાય ઇંગ્લિશમાં?
તો અ બેવી ઓફ ગર્લ, છોકરીઓનો જે સમૂહ હોય એના માટે ઇંગ્લિશમાં વપરાય છે અ બેવી ઓફ ગર્લ. પછી આપણે સિંહ અથવા તો લાયન જે છે એના માટે શબ્દ વાપર્યો છે ઇંગ્લિશમાં, એના જૂથ આખું ઝુંડ હોય સિંહોનું, એના માટે વપરાય છે અ પ્રાઇડ ઓફ લાયન. ઓકે, આવા તો ઘણા બધા કલેક્ટિવ નાઉન છે કે જે એક જ પ્રાણી હોય અથવા તો ઘણા બધા જૂથ જે હોય એને એકના એક કલેક્ટિવ નાઉન જે છે એ લાગે છે. એ બધું ડિટેલ્સમાં ઘણા બધા કલેક્ટિવ નાઉન છે, હું તમને ચોક્કસથી શીખવાડેલી છું. બધા જ આપણે ગોખી નાખવાના, કેમ કે કલેક્ટિવ નાઉન હવે અત્યાર સુધી પૂછાયા બી છે અને હવે પૂછાવાના પણ છે પરીક્ષામાં. એટલે કલેક્ટિવ નાઉન આપણે વધારે યાદ રાખવાનું છે. બીજું ચેપ્ટર લેવાનું છે આપણા ટોપિક્સમાં આવે છે જેન્ડર. ઓકે, બધા પરિચિત છીએ. જેન્ડર એટલે કે જાતિ અથવા તો લિંગ. એનું ગુજરાતી શું થશે? જાતિ અથવા તો લિંગ. ઓકે, ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. આ રીતે ઇંગ્લિશમાં બી આવે છે. સ્ત્રીલિંગ માટે શું કયો શબ્દ વપરાય? ફેમિનાઇન. પછી પુરુષ માટે મસ્ક્યુલાઇન એન્ડ નપુંસકલિંગ એટલે કે ન્યુટર. તો ફેમિનાઇન સ્ત્રી માટે કયો શબ્દ વપરાય છે? તો સ્ત્રી માટે શબ્દ વપરાય છે, ફિમેલ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ફેમિનાઇન. ઓકે, જેને કહેવાય સ્ત્રીલિંગ. પુલ્લિંગ માટે વપરાય છે મસ્ક્યુલાઇન. પુરુષને શું હોય? મસલ્સ હોય, એટલે માટે મસ્ક્યુલાઇન. અને નપુંસકલિંગ એટલે કે નાન્યતર જાતિ માટે ન્યુટર. કયો શબ્દ વપરાય છે? ન્યુટર. તો સ્ત્રીલિંગ માટે ફેમિનાઇન, પુલ્લિંગ માટે મસ્ક્યુલાઇન એન્ડ નપુંસકલિંગ માટે ન્યુટર શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે. આના વિશે ડિટેલમાં ચેપ્ટરમાં વાત કરીશું. ઓકે, પછી આવે છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે આ સૌથી વધુ પૂછાતો ટોપિક છે. પ્રોનાઉન એટલે કે સર્વનામ. પ્રોનાઉન સર્વનામ, જે નામને બદલે વપરાય એને આપણે શું કહીશું? સર્વનામ અથવા તો પ્રોનાઉન. A word is used instead of a noun that is a pronoun. એટલે કે નામની બદલે જે વપરાય એને આપણે શું કહીશું? પ્રોનાઉન. ઓકે, તો આ થઈ ગયું સર્વનામ. બીજું છે પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન્સ મીન્સ પ્રી, અર્થ જ કઈ આપે છે? પ્રી એટલે પહેલા, અને પોઝિશન એટલે કે સ્થાન અથવા જગ્યા. પ્રિપોઝિશન્સ એના માટે ગુજરાતી અર્થ વપરાય છે કે નામ યોગી અવયવ. શું કહેવામાં આવે છે એને? નામ યોગી અવયવ. ઓકે, પ્રિપોઝિશન્સનો ગુજરાતી અર્થ પર્ટિક્યુલર થાય છે નામ યોગી અવયવ. ઇંગ્લિશમાં પ્રિપોઝિશન્સ ક્યારે લાગે? નામની આગળ પ્રિપોઝિશન્સ, પહેલાથી જેનું સ્થાન નક્કી હોય એને શું કહીશું? પ્રિપોઝિશન્સ. ઓકે, નામ યોગી અવયવ. એના પછી છે વર્બ એટલે કે ક્રિયાપદ. વર્બનો શું થશે અર્થ? ક્રિયાપદ. કે વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદના બે પ્રકાર પડે છે કે હેલ્પિંગ વર્બ, ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદ. ક્રિયાપદના કેટલા પ્રકાર છે? બે. હેલ્પિંગ વર્બ અથવા ઓક્ઝિલરી સહાયકારી વર્બ અને મુખ્ય ક્રિયાપદ, મેઇન ક્રિયાપદ. આ રીતે વર્બના બે ક્રિયાપદ પડે છે. એમાં આપણે જોવાના છે કે ટુ બીના રૂપો એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ એ બધું ક્યારે આવે છે. ડુ અને ડઝના રૂપો, હેવના રૂપો, આ બધું ક્રિયાપદમાં જોઈશું. પછી આવે છે, પછીનો ટોપિક છે સેન્ટેન્સ પેટર્ન. આ સૌથી મહત્વનો ટોપિક છે સેન્ટેન્સ પેટર્ન. તમને ખબર ના પડે અત્યારે તો ચિંતા ના કરતા, આ તો ખાલી આપણે શું કરીએ છીએ? સમજાવીએ છીએ કે આ ટોપિક લેવાનો છે. જ્યારે આ ટોપિક્સ ભણશો ત્યારે તમને કોઈ જ ક્વેરી નહીં રહે. હું તમને આના નિયમો સમજાવીશ, ઉપયોગ સમજાવીશ, આનો અપવાદ પણ સમજાવીશ અને આનું પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ સમજાય. એટલે બધું જ ક્લિયર ફંડા. ઓકે, સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના. વાક્ય કઈ રીતે બને છે ગુજરાતીમાં તો આવડે, કરતા હોય, કર્મ હોય, ક્રિયાપદ ક્યાં આવે, અન્ય શબ્દ ક્યાં આવડે, પણ ઇંગ્લિશમાં સેન્ટેન્સ કઈ રીતે બને, કયું ઓબ્જેક્ટ છે, કયું વર્બ છે, કયું ક્રિયાપદ છે, એ બધી આપણને ખબર છે, એ શીખવાનું છે. નકાર વાક્ય કઈ રીતે બને, પ્રશ્નાર્થ, હકાર, એ બધું સેન્ટેન્સ પેટર્ન જે વાક્ય રચના જે છે એ શીખીએ ત્યારે
શીખીશું. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના. ઓકે, પછી છે મોડાલ્સ. મોડાલ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદ. મોડાલ્સનો અર્થ શું થાય? સહાયકારી ક્રિયાપદ. કે સહાયકારી ક્રિયાપદ જે છે એ ઘણા બધા છે, જેમ કે મેનુ, માઇટ. ઓકે, આ બધા શું છે? સહાયકારી ક્રિયાપદ. કેનનું કુડ થાય, કઈ રીતે થાય એ બધું સમજાવીશ. વિલનું થશે વુડ. ઓકે, શેલનું થશે શુડ. તો મેનું માઇટ, કેનનું કુડ, વિલનું વુડ, શેલનું શુડ, આ બધું મોડાલ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદમાં આપણે શીખવાનું છે. તો પાર્ટ ઓફ સ્પીચ, ભાષાના અંગો, આર્ટિકલ્સ, એ એન્ડ ધી એન્ડ નો આર્ટિકલ, નાઉન્સ, નામ અને સંજ્ઞા, સિંગ્યુલર, પ્લુરલ, એકવચન અને બહુવચન, કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ, જેન્ડર, જાતિ અથવા તો લિંગ, પ્રોનાઉન એટલે કે સર્વનામ, પ્રિપોઝિશન્સ, નામ, યોગી, અવયવ, અને વર્બ એટલે કે ક્રિયાપદ. પછી છે સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના બનાવતા શીખીશું, અને મોડાલ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદ વિશે શીખવાનું છે. હવે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટેન્સ જે છે એના આપણે ટેન્સ જે છે એ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં તો પૂછાય છે, પણ 10મામાં, 12મામાં, 8મા ધોરણથી જ ટેન્સ એટલે કે કાળ જે છે આપણે શીખતા આવ્યા છીએ. તો ટેન્સ કાર્ડ કેટલા છે? 12 કાર્ડ છે. એમાંથી આપણે આટલા કાર્ડ જે છે એ શીખવાના છીએ. ટેન્સ તો બધાને આવડે છે, બધાએ ગોખેલા છે, પરંતુ ટેન્સમાં ખાલી જગ્યા ટેન્સની કઈ રીતે પૂછાય છે, કયા કર્તા સાથે કયું ભૂતકાળનું ક્રિયાપદ આવશે, કે શેલ વિલ છે ભવિષ્યનું કયું ક્રિયાપદ આવશે, અથવા તો ભવિષ્યની ક્રિયાપદ છે તો કયું કર્તા, એ રીતે ટેન્સની ખાલી જગ્યા જે એક્ઝામ થ્રુ આપણને પૂછાય છે, એક્ઝામમાં કઈ રીતે એનું એ કરેલું હોય છે, એ રીતે આપણે ટેન્સ જે છે એ શીખવાના છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. આ તો સાદો વર્તમાન કાળ બધાને આવડવું જોઈએ, કેમ કે આપણે રોજબરોજની જે ભાષા જે છે અથવા તો જે રોજબરોજની વાતચીત જે છે, હું તમને હાલ ભણાવી રહી છું, એવું મારે કેવું હોય તો હું તમને ઇંગ્લિશ ભણાવી રહી છું. ઓકે, આઈ ટીચ ઇંગ્લિશ, હું તમને ટીચીસ ઇંગ્લિશ ભણાવી રહી છું, તો એ શું કહેવાય? સાદો વર્તમાન કે હાલ ભણાવી રહી છું. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડે તો તમને કોઈની સાથે કોમ્યુનિકેશન કરવી હોય, વાતચીત કરવી હોય, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જે છે એ તમને આવડવું જોઈએ. સાદા વર્તમાન કાળમાં જે છે એ કયો પ્રત્યય લાગે છે? છે, છું અથવા છે પ્રત્યય લાગશે. ઓકે, એના પછી જોવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. પાસ્ટ એટલે કે ભૂતકાળ, સાદો ભૂતકાળ. આ ભૂલ લખું છું ભૂતકાળ માટે. ઓકે, સાદો ભૂતકાળ. કોઈ ક્રિયા બની ગઈ છે એને આપણે પછી દર્શાવી છે, ભૂતકાળ થઈ જાય ત્યારે, તો એને પાસ્ટ કહેવાય, ભૂતકાળ કહેવાય. એમાં હતા, હતું, હતી એવું પ્રત્યય લાગશે ભૂતકાળમાં. ઓકે, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદો ફ્યુચર એટલે કે ભવિષ્ય. ઓકે, જેમાં શેલ વિલ પ્રત્યય આવે છે અને શે પ્રત્યય, ગુજરાતીમાં કેવું હોય તો કરશે, થશે, શે પ્રત્યય લાગશે. આમાં એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ વિલ આ રીતે લાગશે. પછી આવે છે કન્ટિન્યુઅસ ટેન્સીસ એટલે કે ચાલુ કાળ જે છે એ ચાલુ કાળ શીખવાના છીએ. પછી પરફેક્ટ ટેન્સીસ એટલે કે પૂર્ણકાળ જે છે એ પૂર્ણકાળ. 3 પૂર્ણકાળ શીખવાના છીએ. ઓકે, કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ એટલે કે ચાલુ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, અને ટેન્સ એટલે કાળ. ચાલુ પૂર્ણકાળ, ચાલુ પૂર્ણકાળ. ઓકે, ક્રિયા જે છે એ કોઈ સમયે શરૂ થઈ ગઈ છે, હાલ ચાલુ છે બોલતી વખતે, અને ભવિષ્યમાં ચાલુ રહેવાની સંભાવના છે એવું દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, ચાલુ પૂર્ણકાળ જે છે એનો ઉપયોગ થાય છે. તો બાળકાળ જે છે
એ આપણે તમને સમજાવીશું, એનું રિવિઝન કરાવીશું, એક્સરસાઇઝ કરાવીશું અને પરીક્ષામાં જે પેપર પૂછાય છે કઈ રીતે ટેન્સ એ પણ ચોક્કસથી કરાવીશું. પછી આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કેવું? તો આજ્ઞાર્થ વાક્ય. કેવું વાક્ય હોય? ઇમ્પેરેટિવ, આજ્ઞાર્થ વાક્ય. ઓકે. પછી ગ્રામેટિકલ ફ્રેઝિસ એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ ગ્રામેટિકલ ફ્રેઝિસ કેવા આવે કે વ્યાકરણની દ્રષ્ટિએ જે શબ્દ સમૂહનો ઉપયોગ થાય ને, શબ્દ સમૂહ, ફ્રેઝિસ એટલે કે શબ્દ સમૂહો. પરીક્ષામાં આપણે આ ગ્રામેટિકલ ફ્રેઝિસ જે શબ્દ સમૂહો જે છે એ વાક્યમાં એનો ઉપયોગ કરીએ ને ત્યારે વાક્યમાં એનો ઉપયોગ કરતા વાક્યનો પ્રકાર જે છે એ બદલાય છે, પરંતુ એનો અર્થ ફ્રેઝિસનો ઉપયોગ કરતા એનો વાક્યનો અર્થ બદલાતો નથી, ખાલી પ્રકાર બદલાય છે કે કેવા કેવા શબ્દ સમૂહો વપરાય. તો અકોર્ડિંગ ટુ તમે સાંભળેલા હશે, અકોર્ડિંગ ટુ, ના મત મુજબ, ઇન્સ્ટેડ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, આ બધા શબ્દો જે છે એ ગ્રામેટિકલ ફ્રેઝિસ એટલે કે શબ્દ સમૂહો કહેવામાં આવે છે. પછી ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે શું? ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્ન. પ્રશ્ન. વાક્ય જે હોય છે એ પૂરું થયા પછી, કોઈ પણ વાક્ય પૂરું થયા પછી એનો આપણે અનુપ્રશ્ન કરીએ છીએ, જેનો ટૂંકો જવાબ હા કે નામાં આપીએ છીએ. હા કે નામાં જે પ્રશ્ન થાય છે એને આપણે ક્વેશ્ચન ટેગ, અનુપ્રશ્ન કહીએ છીએ. તો એ જોવાનું છે. ના ખબર પડે તો ચિંતા કરવાની નહીં. આ તો ખાલી ગ્રામરના આટલા ટોપિક આપણે આપણા જે લેક્ચર જે છે એમાં લેવાના છીએ. એ ખાલી પ્રસ્તાવના છે, ખાલી આ તો તમને કોન્સેપ્ટ કરાવું છું. પછી ડિટેલ્સમાં ચલાવીશ તો તમને ખબર ચોક્કસથી પડશે. ઓકે. એના પછીનું ચેપ્ટર લેવાનું છે ડિગ્રી ઓફ કોમ્પેરેટિવ્સ. ડિગ્રી એટલે કેવી ડિગ્રી? MBA, PhD, BSc, MSc એ ડિગ્રી નહીં, ડિગ્રી ઓફ કોમ્પેરેટિવ્સ એટલે કે પ્રમાણ અથવા તો માત્રા, સરખામણીનું પ્રમાણ અથવા તો માત્રા, સરખામણીનું પ્રમાણ દર્શાવે અથવા તો શું દર્શાવે છે? માત્રા દર્શાવે છે. ડિગ્રી ઓફ કમ્પેરેટિવ જે છે એ સરખામણીનું પ્રમાણ અથવા તો માત્રા દર્શાવે છે. તો ડિગ્રી જે છે એ તો 3 પ્રકાર છે. આપણને ખબર છે કે પોઝિટિવ ડિગ્રી આવે, કમ્પેરેટિવ ડિગ્રી આવે, સુપરલેટિવ ડિગ્રી આવે. કે પોઝિટિવ ડિગ્રીમાં એઝ, સો એઝ આવે છે કે ના જેવું, એના જેવું જ. પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર ધેન. ઓકે. પછી સુપરલેટિવમાં ધ મોસ્ટ અથવા તો ધ EST પ્રત્યે લાગે છે સુપર, સુપરથી ઉપર હોય એને ધ EST, સુપરલેટિવ ડિગ્રી જે સુપર હોય એને EST પ્રત્યે લાગે છે. તો આ રીતે જે ડિગ્રીના 3 પ્રકાર છે એના વિશે શીખીશું. પછી ડબલ કોમ્પેરેટિવ્સ એટલે કે બેવડી સરખામણી કરવાની છે, ના કરતા વધારે એમ. બેવડી સરખામણી, ડબલ કોમ્પેરેટિવ એટલે કે બેવડી સરખામણી. ના જેટલું કે નાથી વધારે એમ, ડબલ કોમ્પેરેટિવ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પછીનું ચેપ્ટર લેવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ, અને સ્પીચ એટલે કે બોલી અથવા તો સંવાદ. આપણી જે વાતચીતની બોલી ભાષા છે એ સંવાદ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ સંવાદ. શું કહીશું એને? પ્રત્યક્ષ, પરોક્ષ સંવાદ. હું તમારી સાથે હાલ વાતચીત કરી રહી છું. ઓકે. આપણી 2 જણની વચ્ચે જે વાતચીત થાય એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. 2 જણની વચ્ચે વાત થાય, ડાયરેક્ટ, વચ્ચે કોઈ વ્યક્તિ માધ્યમ ના હોય, ડાયરેક્ટ જ થતી હોય તો એ ડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે આપણી બેની વચ્ચે જે વાત થઈ હોય એ ત્રીજી વ્યક્તિ સાંભળે છે અને બીજાની સમક્ષ જઈને આપણી વાત રજૂ કરે છે, એમાં થોડો ઘણો ઉમેરો કરે છે, એને આપણે કહીશું ઇનડાયરેક્ટ સ્પીચ, જેને ગુજરાતીમાં કહેવાય છે કોઈને અહેવાલ રજૂ કરવો, અહેવાલ આપવો. ઓકે. પછી છે સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ એટલે આ કોઈ નવું પ્રકરણ નથી કે નવું જે ટોપિક્સ જે છે એ નથી. આ તમે ભણેલા જ છો, પરંતુ સમજશો જ્યારે ટોપિક્સમાં ત્યારે ખબર પડશે કે સબ્જેક્ટ એટલે કર્તા અને વર્બ એટલે ક્રિયાપદ, એગ્રીમેન્ટ એટલે કે સહસંબંધ. કર્તા અને ક્રિયાપદ વચ્ચે કેવો સંબંધ રહેલો છે એને સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ એટલે કે કર્તા ક્રિયાપદ વચ્ચેનો સહસંબંધ એવું કહેવામાં આવે છે. કર્તા
અને ક્રિયાપદ વચ્ચેનું શું કહેવામાં આવે છે? સહસંબંધ. સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ મીન્સ કર્તા અને ક્રિયાપદ વચ્ચેનો સહસંબંધ. પછીનું ચેપ્ટર લેવાનું છે એક્ટિવ પેસિવ. આ તો દરેક પરીક્ષામાં પૂછાય છે. એક્ટિવ પેસિવનું 1 કે 2 પ્રશ્ન તો હોય છે. એક્ટિવ એટલે કે કર્તરી અને પેસિવ એટલે કે કર્મણી. કર્તરી વાક્યને કર્મણી બનાવવાનું છે. કર્તરી ને કર્મણી બનાવવાનું છે. આમાં કર્તા મુખ્ય હોય, આમાં કર્મ મુખ્ય હોય, આમાં સબ્જેક્ટ હોય, આમાં ઓબ્જેક્ટ હોય. ક્રિયા જે છે એ કોઈનાથી એટલે કોઈના દ્વારા. પેસિવ વોઇસમાં શું લાગે છે? બાય અથવા તો થી દ્વારા કરવામાં આવે તો એ શું થઈ જાય? પેસિવ વાક્ય રચના. તો એક્ટિવ પેસિવ ચલાવીશું. પછી કંજક્શન્સ એટલે કે સંયોજકો. ગુજરાતીમાં તો ખબર છે અને બે વાક્યોને જોડવા માટે અને થી એવા સંયોજકો વાપરીએ છીએ. તો ઇંગ્લિશમાં પણ આપણે કંજક્શન્સ જે છે એ શીખવાના છીએ. ઇંગ્લિશમાં કંજક્શન જે છે એ કાં તો ગુજરાતીમાં આપણે બે વાક્યને જોડવા વચ્ચે કંજક્શન લગાવી, જ્યારે ઇંગ્લિશમાં ક્યારેક વાક્યની આગળ બી કંજક્શન આવે છે, વચ્ચે બી કંજક્શન આવે છે. એ બધું ડિટેલ્સમાં ચેપ્ટર વખતે શીખવાડીશ. ઓકે, તો એન્ડ છે, ઇફ છે, બટ છે, એ બધા શું કહેવાય? સંયોજકો. પછી છે કોઝલ વર્બ એટલે કે પ્રેરક ક્રિયાપદો. કોઝલ એટલે કે પ્રેરક ક્રિયાપદ, વર્બ્સ એટલે ક્રિયાપદ. પ્રેરક ક્રિયાપદો. ઓકે, કોઝલ વર્બ એટલે કે પ્રેરક ક્રિયાપદો. કોઈ કર્તા જે છે એ કર્તા બીજાની પાસે પ્રેરણા આપીને ક્રિયા કરાવે છે અને શું કહેવામાં આવે છે? કોઝલ વર્બ, પ્રેરક ક્રિયાપદ. કોઈના દ્વારા ક્રિયા કરતા બીજાને પ્રેરણા આપે છે અને એ ક્રિયા કરે અને કોઝલ વર્બ્સ એટલે કે પ્રેરક ક્રિયાપદો કહે છે. એના પછી લઈશું WH વર્ડ્સ. WH વર્ડ્સ એટલે કે શું થાય? પ્રશ્નાર્થ શબ્દો. કેવા શબ્દો? પ્રશ્નાર્થ શબ્દો. આ WH વર્ડ વળી કેવા હોય? આ કેવું નવું ચેપ્ટર? આ તમે જાણો જ છો, પરંતુ તમને WH વર્ડ્સ એવું લખ્યું એટલે નહીં ખબર પડે. WH વર્ડ્સ એટલે કે કેવા કે જેની આગળ શું આવે છે? WH શબ્દ. WH જેમ કે which, ઓકે, while, ઓકે, who. આ who જે છે એ WH માં શું છે? અપવાદ ગણાય છે. શું ગણાય છે? who છે, whose છે, whom, આ બધા અપવાદ ગણાય છે. how, આ બધા WH ક્વેશ્ચન્સ છે, WH વર્ડ્સ છે. પ્રશ્નની શરૂઆતમાં WH શબ્દ આવે એના વિશે વાત કરીશું અને who અપવાદ છે એ બધું શીખી દઈશું. ટેન્શન નોટ. મૂડ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મૂડ્સ? આપણે કે મારું મૂડ નહીં, મૂડ્સ એટલે કે ભાવો. ઇંગ્લિશમાં પણ ભાવ દર્શાવતા શબ્દો હોય, પ્રશ્ન વાક્ય હોય. તો મૂડ્સ એટલે કે ભાવો. શું થશે? ભાવો. વાક્યમાં કેવો ભાવ રહેલો છે એ દર્શાવે છે. કે જેમ કે ક્લોઝ ધ ડોર, દરવાજો ખોલો. હુકમ, વિનંતી. શું હોય? હુકમ દર્શાવતા હોય, વિનંતી દર્શાવતો કોઈ ભાવ હોય, ઓકે, પ્રેરણા દર્શાવતો કોઈ ભાવ હોય, પછી કોઈ અપીલનો ભાવ હોય, આજ્ઞાર્થનો ભાવ હોય. આ બધું શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? એને આપણે શું કહીશું? મૂડ્સ એટલે કે ભાવો. એના પછી એનું લેવાનું છે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો. શું થશે? વિશેષણો. વ્યક્તિ કેવી છે, કેવો, કેવું, કેવા એવું પૂછતા જે જવાબ મળે એને કહીશું વિશેષણ, એડજેક્ટિવ્સ. વ્યક્તિ કેવી છે? દયાળુ, કાઇન્ડ. દુઃખી છે, ઓકે, તો સેડનેસ. ખુશ છે તો હેપીનેસ. એ બધું દર્શાવવા માટે દયાળુ છે, સુંદર છે, બ્યુટીફુલ છે, આ બધું શું થાય? એનું વિશેષણ થાય છે. તો આ શું છે? એડજેક્ટિવ્સ. આ બધું શીખવાનું છે એડજેક્ટિવ્સના ચેપ્ટરમાં. પછી આવે છે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. એડવર્બ્સ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયાના માત્રામાં અથવા તો પ્રમાણમાં વધારો કરે છે. શેમાં? માત્રામાં અથવા તો પ્રમાણમાં વધારો કરે છે. ક્રિયા જે છે એ કઈ રીતે થઈ? ધીરે ધીરે થઈ, ઓકે, તો એવું દર્શાવવા માટે વારંવાર થઈ. એડવર્બ્સ એટલે કે ઓફન.
એ પણ એડવર્બ્સ ક્રિયા વિશેષણ છે, તો આ એડવર્બ્સ ક્રિયા વિશેષણ જોઈશું. પછી જોવાનું છે જીરંડ ઇન્ફિનિટિવ. જીરંડ એટલે કર્તૃવાચક સંજ્ઞા આપણે કહીશું ને, અથવા તો વર્તમાન કૃદંત પણ કહેવાય. કર્તૃવાચક સંજ્ઞા અથવા તો વર્તમાન કૃદંત. વર્તમાન જીરંડ ઇન્ફિનિટિવ એટલે કે વર્તમાન કૃદંત, જેને આપણે ઇંગ્લિશમાં જેમ કે મે, માઇટ, શુડ એ બધા જે છે એ જોવાના છીએ. અને ક્રિયાપદની સાથે ટુ, TOO, ટુ કઈ રીતે લાગે છે, આ બધા જીરંડ ઇન્ફિનિટિવ વર્તમાન કૃદંત જે છે એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોઈશું. અને છેલ્લા લાસ્ટ ચેપ્ટર આપણે લેવાના છીએ સિમ્પલ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. સિમ્પલ એટલે કે સાદું વાક્ય, ગુજરાતીમાં આપણે સાદું વાક્ય જોઈએ છીએ ને, એમ સાદું વાક્ય કોને કહેવાય. કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત વાક્ય કોને કહેવાય. એન્ડ કોમ્પ્લેક્સ એટલે સંકુલ. કોમ્પ્લેક્સનો અર્થ શું થશે? સંકુલ અથવા તો જટિલ. શું કહેવામાં આવે છે? જટિલ સેન્ટેન્સ વાક્ય. ઓકે, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ અથવા તો જટિલ વાક્ય એ કઈ રીતે બને છે અને કઈ રીતે જોડવામાં આવે છે, કઈ રીતે ઓળખાય, એ બધું આપણે જોવાના છીએ. તો આપણે ઇંગ્લિશ ગ્રામર જે છે એ લેક્ચર સિરીઝ જે છે એ મેં શરૂ કરી છે. ઓકે મિત્રો, તમે બધા મારા આ MyGPSCમાં જોઈન થયા છો એટલા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઇંગ્લિશ ગ્રામરમાં હું તમને આટલા ટોપિક્સ, એક પણ ટોપિક્સ છોડ્યા વગર, ઓકે, બધા જ ટોપિક એકદમ પરફેક્ટ, જેને કહેવાય ને બેઝિક કોન્સેપ્ટથી, જેને ખબર પડે છે એને તો પડવાની છે, પણ જેને નથી ખબર પડતી, જે એકદમ ઇંગ્લિશમાં ટપ્પી નથી પડી, એને બી ટપ્પી પાડીને આપણે બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું, એક્સરસાઇઝ કરાવીશું, રિવિઝન કરાવીશું. અને મેઇન વાત કઈ છે કે પરીક્ષામાં કઈ રીતે માર્ક્સ લાવવા. ટેન્સ તો આવડે જ છે, પણ ટેન્સની ખાલી જગ્યા જો પરીક્ષામાં આવે તો નથી આવડતી. એ માર્ક કઈ રીતે લાવવા એ આપણે આજે MyGPSCમાં હું શીતલ સોલંકી તમને શીખવાડવાની છું. ઓકે, થેન્ક યુ વેરી મચ.